તો રાજકોટમાં મોરબી રોડ પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે। ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા બે કૌટુંબિક ભાઈ બહેનને ટક્કર મારી હતી। આ અકસ્માતમાં શ્રમજીવી પરિવારના બાળકનું મોત થયું હતું, જ્યારે એક ઘાયલ છે। રોડ ક્રોસ કરી રહેલા ભાઈ બહેનને અડફેટે લીધા બાદ ડમ્પર ચાલક રોંગ સાઈડમાં અંદાજે 1.5 થી 2 કિલોમીટર બેડી ચોકડી પર પહોંચ્યો હતો, તેમજ રસ્તામાં એક કાર, એક બાઇક તેમજ એક ડમ્પરને ટક્કર મારી હતી। ત્યારે કારમાં સવાર 4 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માતમાં ડમ્પર ચાલકની સ્થિતિ પણ ગંભીર હોવાનું સામે આવ્યું છે। પોલીસે સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। भाग लेवा जातो तो एना मम्मी ने पाछळ हायला आवता हता। ए दौड़ीने बिचारो साइडमां हायला जतो हतो, तो एने सीधे तो कतारावाळाए सीधे एने झपटमां लई લીધો। ત્યાં અત્યારે ટ્રાફિક લગભગ 2 થી 3000 પબ્લિક છે। પછી ત્યાંથી આ 1 કિલોમીટર અહીંયા આવીને એક જણાનું મોત કરી નાખ્યું અને બેડી ચોકડી આગળ। આ ભાઈ ખટારાવાળા ભાઈ રોંગ સાઈડમાંથી 80-90 ની સ્પીડમાં બધાને ઉડાડતા આવ્યા ને એક HP નું પેટ્રોલનો કે ડીઝલનો અથવા ગમે એ ટેન્કર હતું, એમાં અથડાણા પાછળ સામે પાનની દુકાને અમારી બેઠા હતા ને, તો અડધી કલાક પોણી કલાક પહેલા પાડ દઈને એક અવાજ આવ્યો, એટલે અમે અહીંયા જોવા માટે આવ્યા। ત્યારે એ ભાઈ અહીંયા સલવાયેલો હતો। અમારી બાજુમાં જે ભાઈનું ગેરેજ છે ને, એ ભાઈજીની ડેડ બોડી આમ બહાર કાઢી। થોડોક જીવતો એવું લાગતું હતું, 108 લઈ ગઈ છે, બાકી એવી કઈ ખબર નથી। બે જણાને બીજાને ભટકાડી છે, 3-4 વર્ષના એક છોકરાને ભટકાડી ને અહીંયા એક ખટારામાં અલ્ટોમાં 2 ગાડીમાં ભટકાઈ। સમાચારનો પ્રવાહ